નમસ્કાર દર્શક મિત્રો, હું આવ્યો છું આજે ઘી કાટાકોટે એક વકીલ ઉપર માથાભારે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આપણે વકીલ સાહેબ જોડે વાત કરીશું કે સમગ્ર મામલે ઘટના શું હતી। મારું નામ એડવોકેટ આકાશ દત્ત છે। હું છેલ્લા 25 વર્ષથી વકીલાતનો વ્યવસાય કરું છું। શાહપુર ખાતે રહું છું અને ગઈ તારીખ 8/5/2026ના રોજ હું જમી પરવાડી મારા ઘરે હાજર હતો ત્યારે આશરે 10:50ના સુમારે 50 માણસનું ટોળું આવેલું। તેમાં મારી ઉપર, મારી દીકરી ઉપર, મારી પત્ની ઉપર જાનલેવા હુમલો કરેલો। મને જાહેરમાં અપમાનિત કરી, ગાળો બોલી, લાફા મારેલા, મૂઢ માર મારેલ। મારી દીકરી વચ્ચે પડેલ તો તેનો હાથ પકડીને તેની ઇજ્જત લૂંટવા માટે ખેંચેલી, તેની જર્સી ખેંચીને ઇજ્જત ઉપર હાથ નાખવા જર્સી ફાડી નાખેલ છે। મારી પત્ની છોડાવવા માટે વચ્ચે પડતા આ માથાભારે શખ્સોમાંથી ગળું પકડી અને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ છે અને આજુબાજુના માણસો આવી જતા આ શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી, ગાળો બોલી અને જતા હતા। તે સમય દરમિયાન અમોએ 112 ઉપર પોલીસ કંટ્રોલમાં PCR વાનમાં જાણ કરતાં PCR વાન થોડી વારમાં આવતા અમો શાહપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા ગયેલા ત્યારે ઇન્વે રૂમમાં હાજર શૈલેષભાઈ ડાયાભાઈ તથા તેમના રાઇટર ભાવેશભાઈ મકવાણા અને PSO તરીકે ભાવેશભાઈ શાહપુર પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા। અમોને 11:16 વાગ્યાથી તારીખ 9/5/2026ના સવારના 10:15 વાગ્યા સુધી બેસાડી રાખેલ। અમોને મૂળ માળ વાગેલ હતો। તે અંગે અમોએ પોલીસને જણાવેલ કે અમારે સારવાર માટે હોસ્પિટલમાં જવું છે, તમે યાદી આપો। તેમ છતાં પણ પોલીસ દ્વારા અમોને કોઈ યાદી આપવામાં આવેલ નહીં અને અમોને આશ્વાસન આપી બેસાડી જ રાખેલ છે અને પોલીસવાળાઓએ અમારી કાયદેસરની કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ લીધેલ ન હોય તેથી અમો બપોરના સમયે ઝોન 2 નાયબ પોલીસ કમિશનર કારંજ ભવન ખાતે ગયેલ તો ત્યાં હાજર રાજપૂત સાહેબને મળેલ અને રાજપૂત સાહેબે અમોને જણાવેલ કે તમે લેખિતમાં ફરિયાદ આપો। તેથી અમોએ 12 જણા શખ્સો વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપેલ। તેમાં મૂળ સૂત્રધાર તરીકે નરેશ ઉર્ફે રાજુભાઈ ચંદ્રહાસભાઈ દાતણિયા તથા તેમનો છોકરો મિતેશ રાજુભાઈ ઉર્ફે નરેશભાઈ દાતણિયા અને અન્ય વિરુદ્ધમાં ફરિયાદ લેખિતમાં આપેલ છે। તેમાં ડીસીપી ઝોન 2ને તથા શાહપુર પોલીસ સ્ટેશનના PSO શ્રી ને PI PB ખાંભલા સાહેબને સંબોધીને ફરિયાદ આપેલ છે। આ સમયે PB ખાંભલા સાહેબ નાઓ પણ પોલીસ સ્ટેશનમાં રાત્રિના નાઇટમાં હાજર હોય તેઓને પણ અમે સમગ્ર બનાવની જાણ કરવા છતાં PB ખાંભલા સાહેબે અમોને ચોખ્ખું ફરિયાદ લેવાનું ના પાડી અપમાનિત કરેલ છે અને શાહપુરમાં અમે છેલ્લા 53 વર્ષથી જન્મજાતથી રહું છું અને આવી રીતે એક સિનિયર ધારાશાસ્ત્રી પર માથાભારે શખ્સો દ્વારા હુમલો થવા છતાં પણ પોલીસ ફરિયાદ નથી લેતી તો કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? પોલીસ માત્ર શાહપુર પોલીસ સ્ટેશનમાં ચાલતા દારૂ, જુગાર, વલ્લી મટકાના અડ્ડાઓના ભરણ માટે જ છે અને પોલીસ ક્યારે સામાન્ય નાગરિકની રક્ષણ માટે આવશે અને પ્રોટેક્શન બિલ એડવોકેટ માટે ક્યારે સરકાર દ્વારા અમલમાં લેવામાં આવશે? જ્યારે ધારાશાસ્ત્રીની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવતી ના હોય તો સામાન્ય નાગરિક સાથે પોલીસ કઈ રીતેનું વર્તન કરતું હશે અને કરે છે તે આ મારા ઉપરથી તમે જાણી શકો છો। તો મારી વિનંતી છે મીડિયા દ્વારા કે મારી વાત ન્યાયતંત્ર સુધી પહોંચે। આ એક ધારાશાસ્ત્રી ઉપર હુમલો નથી પણ ન્યાયતંત્ર ઉપર હુમલો છે અને તે અંગે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ છે કે એડવોકેટ મિત્ર ઉપર હુમલો થવો એ ન્યાયતંત્ર ઉપર હુમલો થયા બરાબર છે। તો શાહપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓએ મારી સાથે મારી ફરિયાદ નહીં લઈને ભારતીય કાયદા મુજબ IPC કલમ 166(1)A તથા BNS ધારા 198 વગેરે મુજબનો ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે અને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદો લલિતા કુમારી વર્સિસ ગુજરાત સ્ટેટ ઓફ યુપીના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવેલ છે કે કોઈપણની ફરિયાદ લઈ લેવી। તેમ છતાં નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પણ પાલન કરવામાં આવેલ નથી પોલીસ દ્વારા અને ગુજરાત સરકારના 1/13ના પરિપત્ર દ્વારા જે બહાર પાડેલ છે તેનો પણ અમલ કરવામાં આવેલ ન હોય। મારી વિનંતી છે કે મારી તમામ
માથાભારે શખ્સોને મેં લેખિત ફરિયાદ આપેલ છે. એ ફરિયાદ મુજબ મારી એફઆઈઆર નોંધવામાં આવે, તપાસ કરવામાં આવે અને પોલીસે કરેલ વર્તન સામે પોલીસ સામે પણ પગલાં લેવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે. વંદે માતરમ, ભારત માતા કી જય.